મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વન વે જાહેર કરાયા છે। કલેક્ટરે વન વે જાહેર કર્યા છે, પરંતુ જાહેર કરાયેલા વન વે પાસે જ્યાં ચોકડી પડતી હોય ત્યાં સ્ટાફ મૂકવામાં આવતો ન હોવાથી દરરોજ લોકોએ નાહકનું હેરાન થવું પડે છે અને દૈનિક ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવું પડે છે। આવું જ આજે મોરબીમાં બન્યું હતું, જેમાં સવારે 9 વાગ્યે મોરબીના મણિ મંદિર પાસે પડતી ચોકડી પાસે વાહન જામ જોવા મળ્યો હતો। એક તરફથી જે વન વે જાહેર કરાયો છે તે જેલ ચોક થઈને જે વાહનો આવી રહ્યા છે તે વાહન અને મયુરપુલ ઉપરથી જે વાહનો સિટીમાં આવી રહ્યા છે ત્યાં ચોકડી પડતી હોય અને ત્યાં છેલ્લા 2 વર્ષથી કોઈ ટ્રાફિક પોલીસ મૂકવામાં આવતા નથી, જેના લીધે દરરોજ સવારે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે। જો સવારના સમયે 9 થી 10 લગી અને સાંજના સમયે 6 થી 7, 8 વાગ્યા સુધી જો ત્યાં ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે તો આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ થઈ શકે એમ છે। અનેક વખત મૌખિકમાં આ બાબતે અમોએ ટ્રાફિક પોલીસને જાણ કરી છે, છતાં પણ કોઈ પગલાં ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે લેવાયા નથી અને દૈનિક આ પીડા લોકોએ ભોગવવી પડે છે। આવું જ મોરબીના અન્ય વિસ્તારોમાં પણ બન્યું હતું, જેમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર ચોકડી પાસે, અવની ચોકડી પાસે, એ જ રીતે ઉમિયા સર્કલ પાસે, રેલવે સ્ટેશન પાસે સવારે ટ્રાફિક જામ સર્જાયા હતા અને લોકો જે સવારે કામ ધંધે કે અન્ય જગ્યાએ જતા હોય ત્યાં જવામાં મુશ્કેલી પડે તે પ્રમાણે ટ્રાફિક જામમાં ફસાયા હતા। આજે સવારે 9 વાગે મોરબીના મણિ મંદિર પાસે જે ચોકડી પડે છે ત્યાં ટ્રાફિક જામ થયો હતો। સરકાર દ્વારા જાહેરનામા મૂકવામાં આવે છે, પરંતુ જાહેરનામાથી ઊભી થતી પાછળની પરિસ્થિતિનો કંઈ વિચાર કરવામાં આવતો નથી તેવું અહીં જોવા મળી રહ્યું છે। કલેક્ટર દ્વારા વન વે જાહેર કરાયો છે અને વન વેનું જાહેરનામું જાહેર કરીને જેલ ચોક થઈને જે રવાપરના વાહનો આવતા હોય તે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર થઈને સામે કાંઠે જવા માટે મયુરપુલ બાજુ જવાના હોય અને એ જ રીતે મયુરપુલ બાજુથી વાહનો સિટી તરફ આવતા હોય। આ જગ્યાએ જે મણિ મંદિર પાસે ચોકડી પડે છે ત્યાં કોઈ સ્ટાફ હોતો નથી, પોલીસ સ્ટાફ, જેના લીધે આ વાહનો સામસામા ફસાઈ જાય છે અને કલાકો સુધી જામ રહે છે। આવી સ્થિતિ અવારનવાર જોવા મળે છે, જે સ્થિતિ આજે પણ જોવા મળી હતી। અને જે સામે કાંઠે વીસી ફાટક બાજુથી વાહન જતા હોય અને આ બાજુથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી જે વાહન જતા હોય, બંનેને જવાનો એક જ રસ્તો છે, જૂનો પાડાપુલનો રસ્તો, પરંતુ ત્યાં વળાંકના જગ્યાએ અને આગળ મયુરપુલની ચોકડી પડતી હોવાના લીધે વાહનો અવારનવાર સામસામા ફસાઈ જતા હોય છે। જો ત્યાં સવારે 8 થી 10 અને સાંજે 5 થી 8 એમ 2-3 કલાક જો ટ્રાફિક પોલીસ ઊભા રાખવામાં આવે તો ચોક્કસ આ સમસ્યાનું નિરાકરણ થાય। આ બાબતે અનેક વખત ટ્રાફિક પોલીસને કહેવા છતાં આનું નિરાકરણ આવ્યું નથી। આ ટ્રાફિક જામ મણિ મંદિરથી લઈને વીસી ફાટક સુધી જોવા મળ્યો હતો અને વીસી ફાટક પણ જામ હતો, જ્યાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી અને સામે કાંઠે જવા માટે એકી સાથે જ્યારે વાહનો નીકળતા હોય છે અને સ્થળ ઉપર જે તે સમયે ટ્રાફિક પોલીસની હાજરી નથી હોતી, જેના લીધે આ સમસ્યા સર્જાય છે। તે ઉપરાંત જે નિકાલના રસ્તા હોય છે ત્યાં રિક્ષાવાળા ઊભા રહી જતા હોય છે, જેના ઉપર પોલીસ પકડ નથી, જેના લીધે લોકોનો સમય અને પેટ્રોલ સહિતની શક્તિનો વ્યય થાય છે। આજે સવારે અનેક ઉદ્યોગપતિઓના પણ ફોન આવ્યા હતા કે રવાપર બાજુથી જે લોકો ઉમિયા સર્કલ થઈને માળિયા હાઈવે તરફ જવાના હોય અને માળિયા હાઈવે થઈને જે હાઈવે ઉપર ચડવાના હોય, આવા વાહનો પણ ત્યાં ફસાયા હતા, કારણ કે ત્યાં સમયસર પોલીસની હાજરી હોતી નથી। 9 વાગ્યે જ્યારે લોકો કામકાજે જવા નીકળતા હોય ત્યારે જે તે પોઈન્ટ ઉપર પોલીસ સમયસર પહોંચતી નથી અને જેના લીધે કલાકો સુધી લોકોએ ટ્રાફિક જામમાં ફસાયેલું રહેવું પડે છે। 8 વાગ્યાનો સમય નોકરીનો હોય છે, પરંતુ 9 વાગ્યા સુધી કોઈ પણ પોઈન્ટ ઉપર પોલીસ જોવા મળતી નથી, આવું વેપારીઓ પણ જણાવી રહ્યા છે અને અનેક વખત આ ટ્રાફિક સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે તેવું આક્રોશ સાથે તેઓ જણાવી રહ્યા છે।